નાટકીય ઉદય, તેના ભવ્ય સુવર્ણયુગ અને અંતિમ પતનની સફર ખેડીશું. એ વિચારવા જેવું છે કે 2 સદીઓ સુધી રાજ કરનારું આ શક્તિશાળી સામ્રાજ્ય આખરે કેવી રીતે તૂટી ગયું. આખી વાર્તા 1526થી શરૂ થાય છે. બાબરે પાણીપતના મેદાનમાં ઇબ્રાહિમ લોધીને હરાવીને સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લીધી. પછીની લગભગ 2 સદીઓ સુધી મુખ્ય 6 સમ્રાટોએ એક પછી એક આ વિશાળ સામ્રાજ્યનો વ્યવસ્થિત વિસ્તાર અને નિયંત્રણ કર્યું. પણ આ સમય માત્ર યુદ્ધોનો ન હતો. અહીંથી જ એક સુંદર, સમન્વયકારી ગંગા-જમુના સંસ્કૃતિનો અદ્ભુત જન્મ થયો. સાહિત્ય અને સંગીતનો જબરદસ્ત વિકાસ થયો. પ્રાચીન મહાકાવ્યોના અનુવાદ થયા અને દરબારમાં તાનસેન જેવા જાદુઈ સંગીતકારો ખીલી ઉઠ્યા. જો કે શાહજહાંનો સમય એ સ્થાપત્યનો સાચો સુવર્ણયુગ હતો. વિશ્વવિખ્યાત તાજમહેલ એ વાતની કાયમી અને જીવંત સાબિતી છે. આ રસપ્રદ છે. જહાંગીરે મંસૂર દ્વારા ચિત્રકળા સર્વોચ્ચ શિખરે પહોંચાડી, તો શાહજહાંએ તાજમહેલ જેવા ભવ્ય સ્થાપત્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે આટલી સંપત્તિ સાચવવા અકબરે વહીવટી સત્તાઓ કેન્દ્રિત કરી. મંત્રી પરિષદ અને દિવાન-એ-વઝીર-એ-કુલ દ્વારા આખું શાસન મજબૂત બનાવવામાં આવ્યું. અકબરે એક અનોખી મનસબદારી પ્રથા પણ શરૂ કરી. કડક વ્યવસ્થા જાળવવા અધિકારીઓને જાગીરો આપીને પ્રાદેશિક સત્તાઓ સોંપાઈ. આજ સ્થાનિક અધિકારીઓ રાજ્યની આવક તરીકે ખેડૂતોની વાર્ષિક કૃષિ ઉપજનો બરાબર 3જો ભાગ કર સ્વરૂપે કડકાઈથી ઉઘરાવતા. છતાં આ સતત વિસ્તરણ આસાન ન હતું. માતૃભૂમિ બચાવવા મેદાને પડેલા સ્થાનિક વીર યોદ્ધાઓએ મુઘલોનો ભયંકર વિરોધ કર્યો. દાખલા તરીકે મેવાડ, જ્યાં મહારાણા પ્રતાપે અકબરની સેના સામે આજીવન લડત આપી અને હલ્દી ઘાટીનું એ ઐતિહાસિક યુદ્ધ ખેલાયું. સમય જતાં છત્રપતિ શિવાજીએ પોતાની કુનેહથી મુગલ સત્તાને હચમચાવી નાખી અને 1674માં શક્તિશાળી મરાઠા સામ્રાજ્યનો ગર્વથી રાજ્યાભિષેક કર્યો. અંતિમ શક્તિશાળી મુઘલ સમ્રાટ ઔરંગઝેબે આશ્ચર્યજનક રીતે પૂરા 50 વર્ષના લાંબા અને થકવી નાખનારા સમયગાળા સુધી એક હથ્થું શાસન કર્યું. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ એક વિનાશક વળાંક સાબિત થયો. અહીંથી જ આ પ્રચંડ સામ્રાજ્યના પતનની તાત્કાલિક શરૂઆત થઈ ગઈ. કારણ સ્પષ્ટ હતું. મજબૂત ઉત્તરાધિકારીઓ ન હોવાથી કેન્દ્રીય સત્તા વિખરાઈ ગઈ અને આખું ભારત નાના નબળા રાજ્યોમાં વહેંચાઈ ગયું. આ આંતરિક નબળાઈનો સીધો ફાયદો યુરોપિયન વ્યાપારી કંપનીઓએ ઉઠાવ્યો. તેઓ ભારતના રાજકીય માળખામાં ઘૂસી ગયા અને પોતાનું પ્રભુત્વ જમાવ્યું. અંતે એક વિચાર જરૂર આવે. જો 1760 પછી આ વિશાળ સામ્રાજ્ય ન તૂટ્યું હોત તો આધુનિક વિશ્વ કેવું હોત?